ભોળાનાથ. આજે આ પીપળાના વૃક્ષ પાસે જે તમે પૂજા કરી રહ્યો છો એનું ક્યાંક મહત્વ છે, આજે ઇજાજ વાત કરો ને. સરસ. આજે શ્રાવણ કહેવાય છે ભાદરવી અમાસ, સમજા. તો ભાદરવી અમાસના લોકો બધા શ્રદ્ધાળુ લોકો પીપળને જળ અર્પણ કરતા હોય છે અને છોડમાં રણછોડ એવી ભાવના હોય છે અને પોતાના પિતૃને તૃપ્ત કરવા માટે ભાવના માટે જળ અર્પણ કરતા હોય છે. ત્યાંથી એનું માધ્યમ બતાવવામાં આવ્યું છે. માટે બધા ગામના સત્રિય ગામના લોકો ભાવથી પ્રેમથી આજે પીપળની પૂજા કરે છે, પ્રદક્ષિણા કરે છે, પિતૃઓના રાજીઓ માટે બધું અર્પણ કરવા વાળા બને છે. આજે આ અમાસનું કાંઈક પણ મહત્વ છે એવું એના વિશે તમે શું કાંઈ કહો? સરસ પ્રશ્ન પૂછો. આજે સોમવતી અમાસ કહેવામાં આવે છે અને શ્રાવણ મહિનાની છેલ્લો દિવસ અને સરસ મજાની સોમવતી અમાસની માહિતી શાસ્ત્રમાં કહેવામાં આવે છે અને પૌરાણિક વાર્તાઓ પણ ઘણી પણ રહી ગઈ છે. રસપ્રદ વાર્તાઓ છે. ઘણા સ્ત્રીઓ સોમવતી અમાસનું વ્રત કરી અને ઘણું ફળ પ્રાપ્ત કર્યા છે. એના માહિતી ઘણું લાંબી વાર્તાઓ છે, કથાઓ છે. એની પછી એની માહિતી વધુ છે. શિવની પૂજા કરવામાં આવે છે. બરાબર. આજે પૂજા કરી રહ્યા છો. આજે આપણે કયું ગામ ને ક્યાંથી છે? આપણે સરસ અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું સતરિયા ગામમાં ભીડબંજર મહાદેવના સાનિધ્યમાં જે પીપળાની પૂજા, શિવ મંદિરની પૂજા થઈ રહી છે. સરસ આ લાવો મળી રહ્યો છે. સતરિયા ગામમાં સરસ મજાનું આ મંદિર છે અને આપણે ધામધૂમથી શ્રાવણ મહિનાની ઉજવણી કરી છે. બરાબર છે. તો આ વખતે એવું હતું કે શ્રાવણ મહિનાની અંદર ક્યાંક વધારે સોમવાર હતા એવું કંઈ? હા, આ વખતે એમ કે 100 વર્ષ પછી આવો આપણે ભાગ્ય પ્રાપ્ત થયું છે કે પાંચ સોમવાર શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થઈ. અમાસ પૂર્ણાહુતિ પણ સોમવારથી થાય. પછી સાયતમ અજવાળી સાયતમ ગઈ એ પણ સોમવારે હતી. પછી રક્ષાબંધન કહેવામાં આવે પૂર્ણિમા, તો પણ તે સોમવાર હતી. અને ગોકળ આઠમી એટલે જન્માષ્ટમીનો દિવસે પણ સોમવાર હતો અને આજે પણ અમાસના દિવસે સોમવાર છે. તો આ ખરેખર બહુ સારું ભાગ્ય કહેવાય આપણું કે આ વખતે 5 સોમવાર મળ્યા આપણને. આવો યોગ કેટલા સમય પછી થયો છે? વડીલો પાસે સાંભળવા મળ્યું કે 80 થી 100 વર્ષે આવો ભાગ્ય આપણે પ્રાપ્ત થયો છે. બરાબર છે, બરાબર છે. આજે આપણે ક્યાં મહાદેવ સતડિયામાં બિરાજી રહ્યા છે? આપણે સતરિયામાં ભીડબંજર મહાદેવનું સાનિધ્યમાં, આપણે પ્રેમદાસ બાપુના સાનિધ્યમાં સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. સરસ, સરસ. દાદા જય ભોળાનાથ. જય ભોળાનાથ.